આ આપણી સીએનજી રિક્ષા પીઆઈ બરાબર આપણે ડીઝલમાં અત્યારે નંબર 1 છે સિંગલ વિન્ડો બીજું ડબલ હેડલાઇટ અરે વાહ રાજુભાઈ, તમે તો આ વખતે બુદ્ધિનું કામ કર્યું છે. આ સીએનજી રિક્ષા લેવાનું તમારા મગજમાં આવી ક્યાંથી? આ રિક્ષા લાવતા પહેલા મેં ખૂબ સંશોધન કર્યું છે. મારા મામાના ઘેર રોજડ ગયો હતો અને રોજડના આખા વિસ્તારમાં આ જ રિક્ષા ચાલે છે. એ બધા માલિકોને મેં પૂછ્યું અને પછી મેં જોયું કે આ રિક્ષા ખરેખર આધુનિક ટેકનોલોજી વાળી છે અને માટે જ મેં આ રિક્ષાની ખરીદી કરી છે. આ પહેલા મારા પાસે ઇયાગોની આપે ગાડી હતી એટલે મેં ચલાવી, બહુ સરસ હતી. એ પછી આ કંપનીએ જે સીએનજી ગાડી કાઢી એટલે પહેલાં મેં એક સીએનજી લીધી અને સીએનજી ચલાવવામાં સારી રહી, તેમજ એના અંદર જગ્યા સારી વધારે, પેસેન્જર વધારે બેસતો હતો. એ આધારે મેં બીજી ગાડી લીધી અને એના પછી મેં ત્રીજી ગાડી, હાલ મારી પાસે 3 ગાડી છે. બીજી ગાડી લેવાથી કુપી ઓઇલની તકલીફ આવી ગઈ એટલે મહિના 3000 રૂપિયા ખર્ચો. આ ગાડી લેવાથી કુપી ઓઇલનો કોઈ પ્રોબ્લેમ નથી એટલે 3000 રૂપિયા એ બચ્યા. ત્રણને બીજા 3 કરો એટલે હપ્તાના પૈસા નીકળી ગયા. એટલે આ ગાડી લેવાનું કારણ આ છે. મારા ફોન 2 વર્ષથી ગાડી છે, એ 200 સીસીની ગાડી છે. એમાં મારે કોઈ પ્રોબ્લેમ નથી. હું 100 કિલોમીટરના લોંગમાં જાઉં છું. એમાં મારી ગાડી બિલકુલ ગરમ થતી નથી. આ 2 વર્ષ પછી ગાડી લીધી છે, એમાંથી 1.5 વર્ષમાં ગાડી ફ્રી કરી. એમાંથી મેં બીજી ગાડી પણ લીધી અને મારા એરિયામાં 5 ગાડી અપાયેલી છે. આ ગાડી મેં એટલા માટે ખરીદી, તેમાં 1 વર્ષની સુપર સર્વિસ ફ્રી હતી. તેમાં ઓઇલ ફિલ્ટર, એન્જિન ઓઇલ તેના પૈસા લાગતા નથી. તે માટે મેં આ ગાડી ખરીદી છે અને કોઈ પણ મેન્ટેનન્સ ખર્ચો આવતો નથી અને ચલાવવામાં પણ ખૂબ સારી છે.